સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો ભાઈ આપણે ઉઠીને થઈ ગયા છીએ રેડી ને મેં તમને કાલે કીધું તો મહેમાન આવે છે ફિરકો ગેસ કર્યું નહીં. હવે તમને કહી દઉં કોણ મહેમાન આવે છે. મહેમાન આવે છે, પથ્થુ આવે છે, પ્રદીપ આવે છે ને વનરાજભાઈ. તો તેને ભાઈ આવે છે આજ. એ સવારદીના કંઈક ચેલેન્જ કરતા હતા કાલે. કારમાં ચેલેન્જ હતો એવડા લોકોનો. તો અત્યારે નીકળી જશે, બપોર પહેલાં પૂગી જાય. તો એવડાને જમવાની વ્યવસ્થા કરવી જોઈએ ને. બાકી આપણે થઈ ગયા છીએ મસ્ત રેડી. અને મારા મમ્મીને યુટ્યુબના જરીક કાવડિયા આપી દીધા. કાવડિયા એટલે મતલબ આવડા ઓલા બધા કહે છે ને પ્રદીપ નહીં કાવડિયા. અમારે પૈસા કે તો યુટ્યુબને નનકોમ તો પગાર આવ્યો હમણાં કે એટલો બધો પગાર આવ્યો છે એની. ગેસ કરો તમને એમ લાગતું છે યુટ્યુબમાંથી બહુ પૈસા આવે તો આ કેટલા હશે ની જરીક ગેસ કરીને કહેતો નહીં, તમને આઈડિયા તો આવી જાય. બસ એટલો જ પગાર કંઈક આવ્યો છે યુટ્યુબનો આ વખતે, કેમ કે આપણે એટલું કામ કર્યું નથી ને એટલે. તો હવે પાછા હળવું કન્ટિન્યુ તમને ખબર જ છે આપણે એક દિવસ વ્લોગ આવવા માંડ્યો છે. ક્યારેક ડેલી આવી જાય, બીજું કાંઈ નહીં. અને દેશી કૃષ્ણ રે માતારી ધનકભાઈ તો પગાર આપ્યો છે પેલા જેટલો નહીં કામ હાવ ઓછો થઈ જાય ને અડધા 10% એમ તો તીરા ભાગનો અડધો. એ જો હા જો બર્થડે બોય અમારે હા લે ઓ બેન નો ફોન આવ્યો હગાઈમાં આવું કે એમ સગાઈમાં જ આવવાનું બરાબર. અને મારા પપ્પા છે ને આજ વાળે છે પાણી. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ને જય ધાનડિયા દાદાભાઈ દેવડા અમારે. વાહ વાહ. ઝાંઝરી હનુમાન દાદા છે ને અમારા કુવામાં પૂજાય છે અધેવાડા. અને ત્યાં કોણ જીવ હોય ને કમેન્ટ કરીને કહેજો, કેમ કે અમારે તો છે ને ઘણી વાર જવા આવવાનું થતું જ હોય છે. બધાને જય માતાજી, જય માં મોંગલ ને મારા હગાઈમાં રમજાન પણ ત્યાં થઈ ગયું ભાઈની વાટે ઊભા. હા જાઓ આ બધા જો જાય છે સગાઈમાં ભાઈ. હાલે બુરા ટાટા કિચ્છી આપી દે લે. હાલો બાય. ઘરેથી છે ને બધા હવાના કામે ગયા છે. અને આજ હું મારા મમ્મી જ ઘરે છે, કોઈ નહીં, બધા વી ગયા. મહેમાન આવી જાય હું બનાવો શાક કરો. વાહ ભાઈ વાહ. મહેમાન આવે છે તો બપોર થઈ જાય, ભૂખશે ને તો જમવાનું બનાવી નાખી ને. ઓહો હો કેટલા મહેમાન આવ્યા છે અમારી ઘરે, આમ જોવો તો ખરા. હા હાલો દેખાતા નહીં તમને નહીં ખાતા કેમ છો? એલા દેખાતા નહીં તમને નહીં ખા આગળ ફૂલડા દો એટલે દેખાતા ચશ્મા ન પહેરે ને એક્ચ્યુઅલી એટલે તકલીફ પડે છે યાર. હું વનરાજભાઈ અંબાળો અમારી ઘરે ક્રિએટ બે ભાઈ મેચિંગ એટલે ત્રણેય ભાઈ એલા ગુરુ છેલા મેચિંગ ગુરુ છેલા. હમણાં અમારા છે ને સાઈડ બિઝનેસ ના ગુરુ છે અમારા સાઈડ બિઝનેસ ના. હાલો ને ભાઈ હાલો હારો માસી હા મારે હા જો અમે તો બે વાંધા છે પણ આવડા તો એમને આવ્યા એમ. મહેમાન તો પૂગી જાય તો કઈ વાંધો નહીં, પણ હે ને ભૂખ લાગી ગઈ છે. મને કીધું ને આમ જો જમવા બેસી છે બધે. ભૂખ લાગી આમ જો કઈ નહીં મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે તો બધા જમી લીધું પછી છે ને ફેમિલી વોઇસ ઓવર તો ખાલી 4 વ્હીલમાં તો વોઇસ ઓવર કરવાનું. હું રહ્યો ને હું સ્પેશિયલ મારા મિત્રને મળવા આવ્યો સ્પેશિયલ ઘરે, અને આ બે રહ્યા ને સ્પેશિયલ રૂપિયા છાપાય છે. વ્યૂઝ છાપા રૂપિયા છે ખદડા બાકી આવડા બધા એમ મિની રોસ્ટિંગ સારું કરે ને મને એવું ફાવે નહીં ભાઈ. શીખે એકબીજા પાસે શીખી લઈ થોડું. હા ભાઈ જેટલું આવડે ને એટલું તો દુનિયામાં કોઈ ના આવડતું. આ બધા તો કાચા ખિલાડી. ફાઇનલી ગાડી વળી ગઈ છે ને હવે આ બધા મહેમાન આવે એટલે તમને ખબર છે અત્યારે ટાટાપુરનું અમારે ક્યાં જવાનું હોય, રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા. રત્નેશ્વર મહાદેવ પૂગી જશે ફેમિલી. મહાદેવના દર્શન કરી લીધા અને અમારા મિત્રો બધા જો આટા મારે છે. હવે તો હવે બધા મહેમાનને લઈ જાઉં છું, કેમ કે છે ને ગુફા છે ખાલી, જઈ અંદર મહાદેવના દર્શન કરવા. ચાલો ભાઈ વહેલા જઈ છીએ. હમણાં દેખાતો બંધ થઈ જાય. ઓલાપરા સુધી જવાની ઓલાપરા સુધી. હવે ભાઈ માથે ધ્યાન રાખજો, એટલે માથે ધ્યાન રાખજો. હે મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા ને હવે જાય છે ભાઈ ફોટો શૂટ કરવા, કેમ કે નજારો જુઓ તમે. એક ભાઈ પાછળ છે, આ તો ગુજુ કલેક્શન વાળા લાગે. આપણે ફોટો શૂટ પાછળ ન આવે. વાહ એને ડાયરેક્ટ રીલું શૂટ કરવાનું 6-7 પેજ રાખે છે એટલે રીલું શૂટ કરીને મૂકે જ રાખે, બીજું કંઈ નહીં. હવે જઈએ આમ ઉપર બધે આટા મારવા.
ભાઈ સાહેબ તો અત્યારે છે ને થંબનેલ સેટ થાય છે આવડાનું 24 કલાક કારવાળું થંબનેલનો ફોટો પડવાનો બાકી રહી ગયો છે તો એ હવે અત્યારે કંઈક કરી છે પણ ફોટો પડવાવાળો કોઈ છે નહીં અમારે 4 સિવાય અહીંયા તો હવે એનું શું કરશું તો ભાઈ થંબનેલનું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું એટલા બધા આને કેમ બોલે જ ચડવું સામાન્ય બરે બરોબર અરે જાવ નહીં બોલ ભાઈ થંબનેલનું કામ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું ને કેટલા ફોટા પાડ્યા ને સુરત દાદા હાથમી ગયા છે ને આમ લોકો બધા બેઠા છે ભાઈ વાહ મજા આવી ભાઈ રત્નેશ્વર બહુ મજા આવી ભાઈ પહેલી વાર આવ્યા હતા હું લોકેશન કલેક્શન આપણે સેકન્ડ ટાઈમ મજા જ આવે ને આપણે બી સેકન્ડ ટાઈમ ઓલવેઝ મોજ. વાંધો નહીં હવે ઘડીક વાર બેસી પછી નીકળીએ ઘરે પૂકી જાય ભાઈ ને ભૂખ લાગી જશે ને જમવામાં બની જશે આજ ઘણું બધું કે લાટ બધું ના તો એરડ્રોપમાંથી ઉષા નથી આવતા ફોટા એટલા પડ્યા છે ને એટલે જમવાનું ગાવરું બનાવ્યું છે તો આપણને લાગી જશે ભૂખ તારે ખાવાને ભાઈ હે ખાવાનું છે તારે ખાવાનું છે ખાવાની જમીને છોકરા બધા આવી જશે ધાબા પર ને ભાઈ છે ને મારા બપા લાવ્યા હતા સસ્તા ઓશિકા ઓલા સસ્તા હું મોંઘા ગાડલા હા જો આમાં તો પીડા છે અને આ કેમ આ મસ્તી કરે છે એમણે ને કોમલનો ફોન આવ્યો કે એટલે મારે મસ્તી કરે છે પણ આ ક્યાં નાથ બેરા રખડે છે આમ નો હોય ભાઈ ઈ નો મળે ખીલે એમને તો ભાઈ ગુલાબ ખીલે એમને તો પર્સનલ વાળા કટ માર દો કટ કરો ભાઈ એ ભાઈ આમ કેમ થાય તો આ એમ આવો ની ના તો ચાર એવું તો ભાઈઓ ભેળા ભલે એમાં ઝેર હોય પછી આઈ બાયુ ને ખબર પડે એટલે બાયુ ભેગું રહેતા હોય ને એમ બાયુ ભેગું રહેતા હોય પણ વિયાવ છે આ નહીં યાર હરખું જીવવા દે હા ભાઈ હવે રેડી તો હવે છે ને ભાઈ અમે જાગી શું કે જાગી હવાયણું તો કરશું જ તે પણ પેલા એડિટિંગ નું કામ કમ્પ્લીટ કરી અમારે બે ભાઈ ને શું કે તાકાત વાળો લોક બનાવવાનો છે ચોટાડી દેવાનો આજ બપોરે આવશે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં મસ્ત એક વ્લોગ આવવાનો છે તો બધા ઇન્સ્ટાગ્રામ ની લિંક નીચે આપેલી ડિસ્ક્રિપ્શન યાર ચેક કરી લો બાકી તો કઈ નહીં મહેમાન ને બધાને હું રહી દઈને પાડી દઈએ ઓલું કે શું કહેવાય પાડી દેવી કેવું બોલે તો પાડી દેવી ઓલું શું કહેવાય આપણે રોસ્ટિંગ મારવાનું ચાલુ કરીને મેં કીધું હું જરીક પણ અમને ના ફાવે યાર એ બધું પાડી દેવાની વાતો પાડી દેવાનું મહેમાનને પાડી દેવાની વાતો કરે નહીં બોલાય ના સોરી બાકી કઈ નહીં હાલો તો બીજું આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા બાય બાય